જય શ્રી કૃષ્ણ। તો જો અમે ગામડે ગયા હતા ને તો અમે છાણિયું ખાતર લાવ્યા હતા। પછી અમે આમાં નાખ્યું હતું છાણિયું ખાતર, આવા ઝીણા ઝીણા ભૂકા કરીને। તો જો અમારા ગુલાબ ને છે ને પાણી નવા આવી ગયા ઘણા, અને કળિયું ઘણી આવી, પણ આ તડકો છે ને તડકાના હિસાબે નાના ગુલાબ આવે છે। આમાં શિયાળામાં બહુ મોટા ગુલાબ આવ્યા હતા। અને આપણે છોડ લીધો ને તારે એવું કીધું હતું કે આમાં શિયાળામાં જ ફૂલ આવશે એમ, ઉનાળામાં નહીં આવે। પણ આપણે કટિંગ કર્યું અને છાણિયું ખાતર નાખ્યું, એકવાર ટ્રાય મારી તો જો ફૂલ આવ્યા છે સરસ મજાના। જો આપણે ગામડેથી ખાતર લાવ્યા હતા છાણિયું ખાતર, અને હવે આપણે છે ને કુંડામાં માટી ગોળી લઈશું અને ખાતર નાખી દઈશું। એકવાર નાખ્યું ને ખાતર તો આપણે પાન ને કળિયું નાનું નાનું હતું, જો આપણે ભરીને ખાતર નાખ્યું છે અને સરસ મજાનું ફૂલ આવ્યું છે। અને હવે પણ પાન ને છોડ ને બધું સારું થઈ ગયું છે। તો છાણિયું ખાતર ને પાણી નાખવાથી ગુલાબના છોડને બહુ ફેર પડે છે। જય શ્રી કૃષ્ણ।